રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ આજે મને તો એવું લાગે છે કે આપણે કેટલા દિવસો પછી ભેગા થઈ છે, કેમ કે હું હમણાં એવો ટ્રેક્ટરમાં બીજી હતો ને તે સુરભીબેન ને જ દઈ દીધો હતો મારો ફોન. બીજા ટમેટા હે ત્યાં જાતો નહીં તું? નથી લેવા એવા ગંધારા. હાલ હું પછી તને અસલ ગોતી દઈ હો. હા અગણી અહીંયા આવતો રે. ભાઈ અમારે ભાણા ખાવું ટમેટું, હું જરાક ટમેટું ગોતી દઉં ને. જલાભાઈ આવી ગયા જો. હાલો મસ્ત તોડ લીધું. જલા તારે ખાવું હે? ઠંડા હે? ઠંડુ હે? કેવું જોઈએ? ઓકે. આવું તો હું ખૂટાડી જાય, નીલા તો આવડો ખૂટાડી જાય. એવું હોય? નીલા થી વડું ના ખૂટે? હે નીલા તારે વડું જોઈ કે ઝીણકું? આવડું જોઈ? ખાઈ જાવ. હજી લઈ આવું? હા તો ઈ તો ખા. હા હવે ના તોડજો આમાંથી હો ને. હાલો ભાઈ, તો આપણી વાત હાલતી હતી બહુ જાજે, પલે હું પાછો ઘણો બધો કામ કરીએ. 4 વ્હીલમાં હવા ઓછી થઈ ગઈ હતી, ભરી લીધી છે. ભાણાને મૂકી એવો ઘેરે. અમારે રાજુભાઈ હમણાં હવે બકાલા વાહે ચડી ગયા. રાજુભાઈ અમારે બહુ જાજા ટાઈમે ભટકા લાગે છે મારી વાયરે છે નહીં રાજુભાઈ? કેમ જાજી વિડીયોમાં ક્યાં આવતો જ નથી, તે મૂકી દીધું ને. તું બહાર હો ને હું અહીંયા આડવરે હોઉં એમ. પણ ફોન જ અહીંયા હોય મારો, હું ભલે ને ગમે ત્યાં હોઉં. એવું હોય કઈ? હા તો હું ઈરની દવાઈ લઈ આવ્યો. આમાં નાખી હોત તો. ક્યાં હે ઈરની? ઈર નવે હવે તો હું પાસે કરે રાઉન્ડ મે ઈરની. આમાં બધામાં બેઠા પડે છે રીંગણા. ઈરની મેં જોઈ નથી કે જરાક નાખવી કાના. ઓલી ઈરની દવા તે ક્યાં મૂકી હતી? એમને માં લેતો આવ ને જરાક આમાં નાખ દે. એમ નહીં હવે તો હા પણ રીંગણી ની એક કાનો લઈ આવ્યો? હું લઈ આવ્યો. કેદી ની આવી એમ? મારે જો આ હે ધાણા ભાજી. તારે જો ભાઈ. અને ટમેટી ને હવે તડકા લાગે છે ને મો દઈ ગઈ છે. ટમેટા હજી થાય છે આપણે શાકના મસ્તી ને મોટા મોટા. અને અહીંયા તેતરું મોરલા જો આવી રીતના બગાડી જાય. તેતરું ના બહુ છે, મોરલા તો બહુ હજી ઓછા આવે. હા તેતરું ના બહુ છે. આ દવા હે ને ઈરની હે. રીંગણીમાં આપણે છાંટવાનું વિચાર છે ને ભીંડાના ક્યારામાં. રીંગણા બગડે છે થોડા. રાજુભાઈ ગયો છે થોડુંક પાણી ભરવા. પાણી ભરીને આવે ને પછી છાંટી દઈએ આપણે. રીંગણા મસ્ત લાગે છે, ઝીણા ઝીણા ટોપા. એમાં જરાક પલાર જે પેલા નકર વગર છે ને જો ઓલું પાવડર એમને પડ્યો છે. બસ હજાર પલરવા દે જરાક. તો રીંગણી પૂરતી આમાં નાખીએ ને હજી એક રાઉન્ડ થઈ જાય રીંગણીનો ને 105 રૂપિયા પંપ ભરાણો ભાઈ. જો આ કિંમત થઈ ની. હા નાની એમથી ડબલી છે પણ ડિઝાઇન તો જો મોટા ડબલા જેવી જ મસ્તીની બનાવી કારીગરને થઈ જાય છે. પ્રોબ્લેમ જેવું ડબલું કેમ હોય? એ ટોપોન એવું કંઈક છે. હમણાં કંઈક નરવાઈ ગયું આપણું બકાલું. ભીંડાઈ હવે 8-10 દિવસની અંદર ચાલુ થઈ જાય. આ રીંગણીનો ક્યારો મસ્ત ઉજરી ગયો હે. મુરાઈ જમાવટ કરી ગયા પણ કોઈ ખાતું નથી. બધા મુરાઈ મસ્ત ખાધા જેવા થઈ ગયા હે. એટલે ગરમી મન ના થાય અને ગુવારે આપણો માંડો હે લાગવા. નવો ગુવાર જો. કોઈને મેથી વડા કરવા હોય તો હે કરાજો. હે મેથી વડા બનાવવા હોય તો મેથી લઈ જાય. હવે મોકો હે. હા હવે હિંગુ થઈ ગયું ને.
હવે હિંગુ માંડી છે લાગવા. અહીંયા કાકડી થોડીક અનર બી હે પણ સારી થઈ ગઈ છે. તો એને ઓલી બાજુ તુરિયામાં જો કર્યું માંડ્યું લાગવા. બકાલું બધું મસ્ત થઈ ગયું. હવે રાજુભાઈની મહેનત બહુ ને. દાળમીમાં છાંટે છે. થઈ રહી દવા. ચોરામાં હજી ફૂલ નથી ક્યાંય. ગુવારમાં માંડી હિંગુ લાગવા. ભાઈ બકાલું મસ્ત આપણે જોઈ લીધું, દવા છાંટી લીધી ને હવે આવી ગયા છે અહીં ખાવા. અને અમારે કાલ બનાવ્યા લાડવા. નવા ઘઉંના કમલેશભાઈ કહેતા હતા ને મુહૂર્તમાં લાડવા જ બનાવે. કાં રાજુ મૂકવા આવ્યું પાછો? ઠીક હા. જોવું કમલેશભાઈ તમે દઈ ગયા ને એ બીબાથી બનાવ્યા હે મસ્તીના લાડવા. કારાજીભાઈ નવા ઘઉંના જો મુહૂર્તમાં લાડવા. કમલેશભાઈ કોમેન્ટ કરીને એ જ કીધું હતું નવા ઘઉંના પહેલા લાડવા ખાજો. એટલે આપણે મુહૂર્તના લાડવા બનાવ્યા. અને આજે અમારે સોનલભાઈને ખબર નહીં રોટલીમાં કંઈક માવો ભરીને બનાવ્યું. દેશી પીઝા. ટમેટા ને બટેકા ને ડુંગળી ના હે ને તો ટેસ્ટી તો થવાનું જ છે. તો હાલો ભાઈ આપણે લાડવો લઈ લીધો હે. કરી દઈ મુહૂર્ત. દહીં રોટલી ને આ કંઈક પીઝા દેશી. કોઈને લાડવા ખાવા હોય તો આવી જાય જોઈ. હાલો તો હીરાવી લઈ. 8 વાગી ગયા છે. પછી કંઈક નવા કામની શરૂઆત કરી. હમણાં મોટર વાહે ટ્રેક્ટર વાહે હેરાન હતા એટલે બહુ વિડીયામાં નથી આવે ધ્યાન દેવાતું. હજી પાણાવારી આપણે હાવ બાકી છે. અને આજથી ભંડારીએ સપ્તાહ થાય છે ભાટિયા પરિવારની જીવા સાહેબની એની. જોવાય હવે નસીબમાં હે લાભ લેવાનો તો જવા હે નકર આવું. ચાલો કોઈને હીરાવું હોય તો આવી જાઓ. પીઝા લાડવા દહીં રોટલી ધબધબાટી કરે છે ભાઈ. અને લાડવા તો આમને ડાયરેક્ટ ખવાય ને. ભાઈ હીરાવી લીધું તાતા એક બીજી પીડા ચાલુ થઈ ગઈ. હે માતાજી અમારે ટ્રોલીનું ટાયર બગડી ગયું. અહીંયા ચેકો થઈ ગયો. એક ચેકો અહીંયા છે. ઓલું ટાયર હજી 1-2 વર્ષ હાલે એમ છે. છતાં ઘહાઈ ગયેલ પણ એમાં ક્યાંય ટૂંકમાં ચેકા ચૂક્યું નથી થયું. આને હવે બદલાવવું જોઈએ તે પછી ચાલુ થાય એવું લાગે છે. હવાઈ ઓછી છે. બોલ બધા ઊંઘી નાખ્યા છે. ટોલી અમારું આરહમાં બધું જો કટાવવા માંડ્યું છે. હાલો ટાયર લઈ આવશું ને રાજુભાઈ? કેટલા પડતા છે ને ટાયરના જોડીને? નહીં ને 12-13 જેવો અંદાજ છે એક ટાયરના. બાકી તો હવે જોઈ જાય કે ભાવ પૂછી તો ખબર પડે. આખી જોડી બદલાવીને તો 20-25 હજારનો ખર્ચો ચડી જાય. હાલો ભેજું મારી ટાયર બદલાવવાનું વિચારતા છે. જાઉં તો જીકી આવ્યું આજ ને જ. નકર પછી મોડું થઈ ગયું. પાણાવારીએ જવાની જરૂર હતી. હું તો આજ 5 વાગ્યાનો ઉઠી ગયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે મારા તરફથી આ બ્લોગમાં. ટૂંકમાં પહેલાંથી સ્વાગત તો થઈ જ ગયું છે એટલે હું કરી જ દઉં ને ભેગા મેં કીધું. તો હાલો અત્યારે તો આપણે કંઈ બીજું કંઈ કામ નથી. પપ્પા ગયા હે ખંભાળિયા. અહીંયા કંઈ કઈને કામ છે એટલે ખંભાળિયા ગયા હે. ભાઈનું તો હું તમને કહું એમ રેગ્યુલર સ્કૂલ ચાલુ છે. અને જીયાનભાઈ હે નહીં તો એ આપણે જલાભાઈને મૂક્યા છે આપણે બાલ મંદિરે. અને નીહુભાઈ રમે છે આપણે અહીંયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો ચા બનાવી નાખીને આજ ઘણી તબિયત રડી જાય. આમ તો હોય થોડા મોબાઈલમાં કેવડાવી ઘણી રેડી છે. તો હાલો ચા કરી નાખીએ. તો 2-3 જણ છે સતીન પપ્પા ખંભાળીએ અને રાધું છે ને એ ગઈ છે નંદાણે. આનો કંઈ હે એ પીતો નથી. અને હું ને રેખાડી ને રાજુ બાપા 3 જ છે. બની ગયો ચા. કા આજ વખતે જો ભાઈ ભાણાભાઈ આવ્યા ને આપણા ઘરે. અને આજ વખતે એને જે મજા આવે છે ને બહુ જ. વીરેન ને એ બધા બહુ જ રમતા હોય ને. મારા પાસે એમ તો હવે વધારે આવે. મારા પાસે પપ્પા પાસે સૌથી વધારે રે. એ મામા જ કરતા હોય. ભલે મારા પપ્પા એમ મસ્તીમાં ખીજાતા હોય ને તો એની પાસે જયા રાખે. અને આજ ખેરીને બહુ મજા આવે છે ભાઈ. અને વિડીયામાં તો આપણે એને નથી લેતા પણ એને એમ પૂછીને કે ભાઈ તારે અહીંયા રોકાવું ઘરે જાઉં તો એમ કે નહીં કે મારે અહીં રોકાવું જ છે. ને આજ ખેરીને મામાને ઘરે બહુ જ મજા આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે ઘઉંનું હાલે કેદી કેટલી બાકી રહીશું ને
હજી એક છે ને આખી હા વેચે વેચે મારી વેરું હોય તે આમ ખોવાય હજી વેચે વેચે ને બહુ આપણે એમ નતું કે ઝટ કરી લઈએ સવારે 10 વાગે બધા નેવરા થાય ટીકણે ઊંઘે છે 3:30 વાગે નીમ લેવાનું તાતા વળી 5 વાગે મેલ દેવાના એટલે એમ હું પછી વાર લાગતી જાય બાકી તો ક્યાંક ને ક્યાંક એટલા હોય ને એક નથી કેમ જવાનું જ થાય બધું રોવાતું જાય કામ એક લઠા બધા હાજર હોય તો કાયમ નું ક્યાંય જાય ને એમ હોય નહીં કોઈ દી આજે આપણે આ ઘઉંની રોટલી હતી અસલ હતી ને એટલે નકર નવા ઘઉં હોય ને એમ કહેતા હોય કે બહુ હા પણ એમ નથી પછી ઠરીએ ને તઈ થોડીક ઓલી થાવી હોય તો થઈ જાય નહીં મૂળ તો નાખી પણ બહુ મૂળ નાખી તો રોટલી રાતી થઈ જાય ટૂંકમાં હા પણ આમ માપનું હોય ને માપનું નાખીને હા રોગી પછી કાસા જેવી દેખાય ને લાલ લાલ જેવી આમ સળીએ નાખજો ટૂંકમાં 1-2 મહિના થઈ જાય ને પછી અસલ ના હા આપણે ઓલા હામરે ઘઉં લીધા હતા ને જોઈને આપણે એમ હતું કે આવા ઘઉં લ્યાવાય ઘઉં પછી 2-1.5 વર્ષ આવેલા ને ઘઉં ની રોટલી જેમ જૂના થયા ને બહુ અસલ થતી એમ કે ત્યાંની સુનલ ને હું વાત કરું કે આપણે આ કટરમાં નથી કહેવા કટરમાં કજવે ને કટકી બહુ આવે ને આપણે ને થોડી કટકીતા થાય જીમાં થોડીક થાય એમ તા ને હામટા હોય ને કઈ વાઢવાતા ના જ પોહાય આ તો આપણે થોડા હતા ને અહીં બીજું કોઈનું કટર આવે નહીં બીજા અહીં પાડોમાં આવ્યું હોય ને તો આપણે કઢવી શકીએ આ તો આવે હું કહું સુનલ ને કહું બધા હું કહું તઈ ઝાટકીને જ ઘઉં કાઢવાના આપણે પૂરા વાયરા ને પૂરા વાર અને આમનાનું કે આપણે ઓહરી વાર નું એમના આમ કોઈ ઘોડિયું ગમે એ બેરલ ને રાખીને પાટિયા બાંધી દેવાના પછી તઈ ઢાલવે ભીરતા અહીં આપણે ઓછા ઢાલવે અહીં અમે ખેરલ છે ને વા અમારે બધા ઢાલવે ભીરી એટલે 8-9 માણસ 2 વાગે 1:30 વાગે મંડાઈ રહેવાનું હા બપોર રે ને હાંજો હોય ને પછી જીવો તમે પૂરો ખેરી લ્યો ને એવો આમ ઘા કરીને નાખી દેવાનો ઈ વાહે એમને મારીને એટલે બધું લોયરું ખીરી જાય ટૂંકમાં ઈ કઈ નહીં ને પછી ઈ મોટું ખરું હોય ને ઈ ખરામાં ને ઈ પૂરા તમ ગણીને શું નાખતા એક જણું બથું નાખ્યા રાખે બધાને 10 માણસ કે 8 માણસ હોય ને એટલા ગણે આ કુન બહુ ખેરવા વાળું છે શોખ હતો એમ ત્યાં ચીને ઝાઝા ખેરા ને ચીને થોડા ખેરા પછી તમારે થાય ને એટલી મહેનત કરતા બધા ને હાલો તો બધા હેરખાય ના હોય આપણે ઘરમાં હોય બધા હેરખા હોય પણ બિચારા બધે બહુ કાય કરતા હો કામ નો બાદ ભરી જ લેવી હા એ રીતનું એમ કે હા હા આમ કઈ ઈ હું બધું ખીરી જાય તીકેણે એમાં ગાડું હાકે પછી ઈ બધું ભૂકરેટ થઈ જાય ને તીકેણે વાવલવાનું બપોર પછી કે વાવડો હોય ને તઈ વાવલવાનું એમાં લોયરું રહી જાય વીણતું જવાનું ને ઈ પાછા ઈ ઘઉં પાછા વાવલવાના એવડી મહેનત કરતા માણસ હા મહેનત એટલે હા ને ઈ પછી આવા જ આ જ રીતનું એક વાર વાવલી નાખો બીજી વાર વાવલો એટલે અસલ જ થતું જાય હા 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 આમ જ હા પછી હવે ઘણા વર્ષથી આમ થઈ ગયું ટૂંકમાં પેલા અમે ઝાટકલ છે ટૂંકમાં આમ વાંહે ઘણા ઝાટકા ને અહીં ઝાટકા હા કેમ કે જો ભાઈ મામા નિયરીએ ને ઈ જ વર્ષ હે લગભગ આપડી ઝૂંપડીવાડીમાં ઘઉં હતા ને હાજી મોહી હિંભી મોહી રાજી ને એ બધી ઘઉં વાટવાઈ ગઈ ત્યાં તઈ ગયા હોય કે ના ગયા હોય એ તો મને ખાસ ખબર નથી
ને એකුકી લુગડાની જોડી હતી ને હાવ ફેલ થઈ ગઈ હતી ખુશી હા ખુશી બોલ અહીંયા તા ખુશી થાતી ખુશી આમ સુધી મને એમ થતું હું કહું એક કોકના કે ટ્રેક્ટર દેખતી ને તો તઈ બહુ માણસ ને આમ પરિસ્થિતિ નબળ્યું હતી એટલે લેવાનો બહુ માણસ ને અટાણે તો ઝીણા માણસ એ લઈ લે છે ને પણ તઈ તો માણસ ને અસરત લાગતું ને ગોર એકવાર હો હું કહું ટ્રેક્ટર તો લેવું જ છે ટ્રેક્ટર તો એટલો શોખ હતો ટ્રેક્ટર નો કે ટ્રેક્ટર વિનાની ખેતી થાય નહીં હલાની નકર બહુ સુનામી હોય પણ તોય બળદ થી કે એવી ખેતી તા ના થાય ઝડપી બધું સુનલ ની વાત કરું તઈ માણસ ને આરામ ના થતું અટાણે એક ધૂળ નું આપડે સહેલિયું આપડે હાથ થી ભરવું પડે ને તોય ગમે ને બધાને આમ આપડે એમ થાય કે ઓહો ઈ સહેલિયા કેમ ભરવા ને અમે હું કહું વાય ને હાજીબાઈ ના કાકા ને ભાભા હે ને ઈ આમ બધું ઈ હાજીબાઈ ને ફૂયું ટ્રેક્ટર ભરવા બધા ઢાલવે ભીતા આપણે ખાતર લે ટ્રેક્ટર થી બતા હવે એમ થઈ ગયું હા તઈ આપણે ભર લેતા પણ અમે ધૂળના ને બળના ને રેતીના અમે ટ્રેક્ટર ભરાવલ છે હા પેલા જમાનાની મહેનત ને અકાળની પછી સુરભી કાંઠા હતા ને અટાણિયા તરાવ છે તે હાજીબાઈ બાપા ને ટ્રેક્ટર હતું તઈ નાના ને નીને નતું તે બધાને સાઈડ ભરવાની હવે સલિયા હોય ને હો નીચે હા પછી જે અમુક બહુ ખેસે ઉતામરી નું હોય ત્યાં એની સાઈડ તો આવી જાય વેલી પછી આમ વાત બહુ થતો કે નહીં ભરાઈ જાય ને હું વાહે રહી જાય તો ને આમ માણસ કરી શકતો ને અટાણે એમ કરવા જાય તો પરબાર ખાટલા ભર કરવું પડે અટાણે એવડી મહેનત ના થાય કોઈ ઈ તો આ ઓલા આજે મમન કેવું જમાઈ જગુ હા ઈ કે ઈ વિયા ગયા ને તો મી આવીને માંથી વાત કરી ને આપણે રામીનંદ મને તે દી ખબર પડી હા તો ઈ હાંજે જ કે ઓહો ઈની જગુઈ ને મીન મોટે ને ભેગા કે ખાતરું ભર્યા હે તઈ હું અહીં કાના મામા ન્યા બધા ઢાઈલે ભરતા તે ઈ પછી બિચારો ન્યા હોય હા ન્યા ઈ આવતો ઈ પેલાના બધા દાખલા તા આમ માણસ ને આમ મજા આવે છે ને આમ બધું ઉતાપી આવી ગયું ટૂંકમાં ઝડપી જમાનો હવે આ ઝડપ ને તમે ને તમે ગમે ત્યાં જાહો તો તમને બીજે હક થાય તમે બપોરા કરી લેહો એટલે તમને એમ થાય કે આપડા ઘરે ઘેર વહી જાય ભલે તમારા માવતર માં રહ્યો બધા બરોબર પણ બીજે તમે ક્યાં રહો તમારી મોહી હોય કે તમારી બેન હોય કે હા તો તમને એમ થાય કે હવે આપણે ઘેર વયા જઈએ ને આપણે હાલો ઘેર જઈએ તો ત્યાં આરામ કરીને હા ભલે જવા આવવાનું વધી ગયું હે ટૂંકમાં અમે ચૂડે હર ગયા ને તે કીમા કાકા બધું પૂછે કેટલી માંડવી છે ને કેટલા ધાણા છે ને હા તે મી માંડવાની વાત કહી આમ રોગ કહ્યું કે માંડવો હતો તઈ કે ઓહો તો તઈ કે માંડવામાં તો રોડિયા એવા છે હે ને ઓ માંડવો તત ગોગન કાકા આઈ હાઈ કે ઈ તઈ કે પાછો ઈ કે માલદે વરહદી ફરીને આવીએ ને તત ભૂલી જાહે ઈ કે હા ઈ તો મે મઠાજી મો હતા હા તા ખીમો કાકો કે ઈ કોઈ દી કે ખેડૂના વ્યાને કોઈ દી વાત જ નહીં કરવાની ઈ તો સાચી છે ને પેલા ઈ કે દકાર પડતા તોય ઈ કે કોઈ દી કે બી ના થાતા તોય વાયવા વગર ના રહેતા જમીન ખેડૂ ના રહીએ પેલી બાકી કે ગુંદરી રડી દેતા હા ઈ તો સાચું અને ઈ કે તમે ઈ કે ના હું અહીંથી વરી હું ઈ તો હું ખીમા કાકા 10,000 નું કાગળ લીધું ને તઈ બધી ઢાકઢૂમ થઈ રહી હા પણ નકર ના જ થાય ને એમ કે તઈ કે 10,000 નું નહીં કે ગગી 50 નું લેવું પડે ને તોય ના નડે પણ ઈ કે ખેડૂત દીકરો કોઈ દી ખેતી થી હારવો ના જોઈએ હારવો ઈ તો સાચી છે ને પોતે શું કરશે લોભાઈ તો અટાણાના કાયમના વરસાદ એમ તારે ઈ કે તું ઈ કે પૂછ દેતા ઈ કે માલદે ને ઈ કે દકાર પડતા તઈ કે કઈ નતું ને તો ઈ કે સેલી બાકી ખેતરું ખાલી નહીં ગુંદરી રેડી દેવાય ઈ મે જતું ને ઈ હું પોતે વાત કરતા ઈ સાચું છે ખેડૂને કોક ફેરે જાય ને કોક ફેરે આવે એવું હોય ટૂંકમાં ને ખર્ચા ચડાવ્યા વિના અટાણ ખેતી છે જ નહીં એમ ભાઈ બપોરની જાર ચાલુ થઈ ગઈ છે ને અમે આવી ગયા ખંભાળિયાથી આપણે ટાયરની આગળ વાત કરી હતી ને ટાયર બદલાવી નાખ્યું નવું ટાયર એક જ બદલાવ્યું બે નથી બદલાવ્યા એપોલોનું એમાં રેફનું નાખવું હતું પણ ઓલા ભાઈ કહે કે તમારે બહુ હાંકવાની ના થતી હોય ને તો એ કે તમે અપોલોનું નાખો આમાં ભરદા નહીં નીકળે ને
MRF નું નાખીને તો એમાં પાછા ડગરા બહુ ઉખડે. એપોલોનું આપણે પસંદ કરી. રામ રામ જો હવે અમે આવતા રહ્યા બાલ મંદિરેથી ત્યાં તરબૂચ દીધું તું બાલ મંદિરે મને લઈ જાય ને બાલ મંદિરે તો પર હવે જલસો આવી જાય બાલ મંદિરે હો. અટાણાઈ દીધું એકવાર જ દીધું તું એકવાર હાકા ટેટી દીધી હતી. એકવાર પાઉંભાજી ખાધી હતી. પછી તરબૂચ ખાધું તું આજ હા હા તને તો મોજ પડતી હે ને કંઈક એવું ખાવાનું હોય એટલે. હા બધાને મોજ જ પડે બધાય છોકરાઓને જ મજા જ આવે ને મને જોઈને બાબાને તો આવે તો ઈ બધાય તો હોડી જાય જોતા હા મજા જ હોય ને બાલ મંદિરે. એકલો વયો જાય ને તું જીયન ભાઈ મામાને ઘેર ગયો કાલે કારણ કે એને વા કોરાડે કર્યા છે ને પાછો 4 તારીખે એટલે કે કાલ જ કર્યા. આજ હે આજે શું વાર છે? ગુરુવાર હે. હા ગુરુવારે કર્યા હતી કોરાડે. અમુક માણસો એ કદાચ એ સાઈડ ના હોય ને તો નામ સાંભળ્યું હે. રાધામાં ઓફ થઈ ગયા ને રાધામાં ની કર્યા છે અવસર છે ને એ અમારા રાધુબેન ના માસી ના હાહુ થાય એટલે રાધુબેન ની અવસરમાં ગયા હે. વિરેનભાઈ હજી ભણીને આવ્યો નથી અને અમે ખંભાળીએ ગયા હતા ને તે પાછું ગામમાં બધું ટાયર ફિટ બધા ટાયરોમાં હવા ચેક કરાવી અને મસ્ત આપણે ટાયર બદલાવી નાખ્યું હે. એપોલોનું નાખ્યું 12,900 રૂપિયા એક ટાયરના પડ્યા હે. બે નાખવા હતા પણ વિચાર એવો કર્યો કે આપણે ક્યાંય હાંકવાનું છે નહીં અને રોગે તડકો ખાય એના કરતાં આ ટાયર હજી છે ને જૂનું એ હજી 1-2 વર્ષ હાલી જાય એમ છે એટલે બદલાવ્યું નહીં. હાલો તો માથું દુખે છે કેમ કે હવે આ તડકા ઝાર પડે ને એના લીધે માથું દુખે. ગેસનું હોય ખબર નહીં બહુ તકલીફ છે. હમણાં કાયમ ગોળીઓ પીવી પડે અને આ રખડે છે મોઢું કહાણું કરે. કેવાની તકલીફ છે તમને? માથું દુખે. આ ચોથો દી છે નગર હું પહેલેથી ટ્રેક્ટર રાખવા ગયો ને તે દીથી ગોળી પીવું. મને તો આનું મને તો 2 દી અગાઉ દેખો આજ નથી તાવ આવ્યો હતો ને એટલે કળતર ને આ પગુમાં ઈ વધારે ઠીક. મમતા રાહત હે ને ગોળીઓ થી કઈ જોયું નહીં પણ ઉગરવાનું એમ થાય કે થોડું તો થઈ જાય કેમ કે મેન જે ખાવ સાહેબ ને સાહેબમાં સુર આ એ ટૂંકમાં પીવા જેવું એમ વાંધો નહીં આવે ઘોરવા જેવું કરે એટલે ગરું છોલાય નહીં. ટૂંકમાં હોજા નામી આવી ગયો. હજી બહુ પાક નતો થયો ખાલી જ નહીં એવી અસર હતી. ચાંદી પડ્યું ને એ ટાઈપનું એટલે પાક નતો થયો ને વહેલી દવા લેવાઈ ગઈ. મીઠાવાળા પાણીના કોગરા ગણ કરે હા ઈ ચાલુ છે એટલે એ ચાલુ રાખવા. કોઈ હૈદરનો બુકડો મૂકી જાવ ને ભાઈ મજા આવે નહીં રૂમી. બાકી આ તો આજીવન રહેવાનું હે. હા એ તો હવે છે તાસીર ઉપર હાલતું હોય ખબર નહીં અમુક રૂટમાં થઈ જાય. ડૉક્ટરને પૂછ્યું આની ઓપરેશનનું પણ ડૉક્ટર કહે કે વર્ષમાં 5 વારથી વધારે થાય ને 4-5 વારથી વધતું હોય ને કે 1 વર્ષમાં એટલી વાર વધી જાય છે કાકડા તો હોય કે ઓપરેશન કરાય નકર ના કરાય. 3 વાર સુધી કે ઓપરેશન ના કરે કે ના એ કે 4 વાર થાય ને ત્યાં સુધી ના કરાય. હા આપણે 11મા મહિનામાં ગયા હતા હવે જોઈએ કે આ પહેલી વાર લખવાનું આ વર્ષ બેઠું એટલે 2025માં પહેલી વાર. હા હાલો તો હવે હે ને ભાઈ જો આજનો વિડીયો ટૂંકમાં કાલનો મેં કંઈ બનાવ્યો નથી. અત્યારે જો એડિટિંગ કરી લઈને તો આજ તાજો વ્લોગ આવી બપોર પછીનું પ્લાન થાય કંઈક બનાવીએ તો હવે કાલે આપણે આગળ પાછળ થાય તો એડિટિંગ કરવાનો ટાઈમ મળે. બાકી હમણાં સપ્તાહ મોગલ માતાજીએ જવું નંદાણા એટલે એડિટિંગનો ટાઈમ નહીં મળે તો કંઈ ખાસ વિડીયો 9 વાગ્યા સુધી ના આવે તો પછી રાહ ના જોજો. હાલો તો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.